કેમ પાણા પાણા કઈ મુકાવાના લઈ એ હરખ્યો લઈને લઈ ભળના દીકરા દાંત કાઢે બોલો કઈક છું છે પણ હઈ ન બધું પૂછ્યું ફેમિલી કેમ છો મજામાં છે ને મજામાં રહ્યો અને આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજમાં આપણે છે ને પીળા કલરના કરસલા પકડીને તમને બતાવવાના છે તમે આમ અમે એને લેરિયા કહીએ લેરિયા કહી તો બેના રહેજો કેવા આવે કેવા નહીં કેવી રીતે પકડો ને કેવી રીતે નહીં ફટાફટ જાઓ એલા જલ્દી મારા વાલા બન્યા રહેજો મજા આવવાની છે તો જ પકડે તો ગાઈસ વાહ બહુ છે એટલે કે પવન બહુ ને બહુ છે તમે જોઈ શકતા છો 80 આમ ઠેઠ ને આમ તો 3-4 જણા આપણા વૈયા ગયેલા હે મારી પેલા વૈયા ગયા ભરને દીકરા શાક કોણા મળ્યા બોલો પણ જો કે ખાણા મારા હે એ ખબર છે બન્યા હે ભાઈ દરિયામાં થોડોક વરસાદનો લેટ થવાનું છે મારા વાલા પછી એમાં કઈ ખબર નહીં હજી આ પેલા ખોલવા દે ને તો કઈ આવી દે એમ છે પણ આ પેલા ડટાઈ જાય ખબર નહીં લો ત્યાં જવું કરે અને પેલા તમને આવો દરિયો જોવા નહીં મળતો અત્યારે તો હંધો દરિયો આખો ધોળો હેબા જો કેટલા મજા ગાઈસ લે લેરિયા પકડવાનું શરૂ થઈ ગયો ફેમિલી જવું જો બસ આમ ઠાકી જાઓ મારો એક બે તો આવી જાય જો બસ ને હાલો તો જઈ ગાયકા જાવ ને ગાયકા પકડવાનું ગાયકા દેખાડી દો હા બોલો આમ લેરિયા આવતા છે હા જો ફેમિલી આવી રીતે રેમતું કરે બોલો તો હા ખાલી રેમતું જ કરે એવું લાગે એટલે આ તો આ ભાઈ તો ક્લીન ભાઈ ગયેલ છે ભાઈ લંગરું એને દોર બોલવામાં આવે દોર એને શું કહેવાય દોર કહેવાય દોર અહીંયા એક નાખેલી છે આપણે જોવાની છે બસ છે ને ગાઈસ પીળા કલરના ક્રેસલા જો બોલે જો પકડી લીધો અહીંયા જો ગાઈસ ના એ ઓલા પણ છે અહીંયા હવે તો કેટલા પકડે નક્કી ને હાજી વાત કે ધનજી એમાં તે કેટલા આમાં મારો ભાઈ ઓલે પોટી ગઈ બોલા પૂછ તો આમ જો અહીં પકડાઈ જો લાવો તો બાપા તો પી જાઓ અહીંયા છે ને પાછું આવી ગયું બોલ ઉભા રહો કેવું આવે આવું આવે ભાઈ ભેગા કરવાના છે ને મારો ભાઈ કવડે ભાઈ ગો કડે અંદર ગોતાડો સીપના બાદ દેખાય જો થાય સને ફેમિલી પવન બહુ ગાજતો છે કદાચ મેં સંગીત મેં કહ્યું હોય ને પવન નહીં હોય તો એમનું હાલવા દીધું છે ને હવે છે ને ઓલી સાઈડ જઈએ આમ ઓલપા ખૂણો છે કે ખૂણો એ ખૂણા બાજુ જઈ કે તો તમને આમ જો ને મોજા ઓછા હોય ને તો લેરી આવે અમારે એમ બાકી આ સાઈડ જો બહાટી ઉપડ્યા લેવર કાઢ્યું 3 જણા અને બે અમી વાહે એટલે 5 જઈએ છીએ મજા આવવાની છે અને લેરિયા પકડીને તમને બતાવવાની પણ છે બંને તમારા વાલા આમ આવજો સોમાં બહુ લેરિયા બહુ વરસાદ મોટો થઈ જાય ને પછી તો દરિયો થઈ જાય ને દરિયો થઈ જાય પછી તો બહુ લેરિયા મારા વાળા નેક્સ્ટ મજા તો રાખે ચાલો તો કન્ટિન્યુ કામ શરૂ છે
છે ને દોરી જવાનું શરૂ કર્યું છે ને અહીંયા લેરિયાનું બહુ નક્કી નહીં અહીંયા ક્રેશલા આવે બાપા. હા કચરો છે ને એના લીધે છે ને કાંઈ આવતું નથી કા એમ છે ને લેરિયા તો આવે કા તણજે ખેંચી લે હે 5 સીપ ના હતું તો કોણ ખાઈ ગયું એ લે હા ભાઈ લાવ્યા છે લેરી ઓય મારા ભાઈ જો ગાઈસ કેવા પાપિયા માણસ છે એમ કાંઈ મને એ ભાગજો લા ભાઈ દોર ફેરવી જાવડાય મેં આંખો એવન ખાવ માથે પડ્યું એક લેરી એવું બીજું કાંઈ એટલે કાંઈ એવું નથી પાછા હતા ને ઓલી સાઈડ પાછા ભાગ્યા જવો તો છે ને એ બાજુ આવે છે લેરિયા આ બાજુ લેરી એક જ બોલો ફરી ગયા પાછા તો તમે અહીંયા લેરી હતું પણ ઓલા ભાઈ થી વહી ગયો બે વહી ગયા એટલે બોલો તરું નાખું ના થાય હતો ને એ વહી જો ભાઈ તારું ઉપડી ગયેલું રો ને લાય લાય ફ્રૂટી આયો ફ્રૂટી પકડી દે વહી જો ચાલો બધા પેપ્સી ખાવાને ઝાડ આવીએ છે ને અમે સારું કરવાનું શરૂ કરી દીધું ઝાડું ઝાડ આમ જુઓ ઝાડું ઝાડ કઈ ઘટે નહીં હા હો આ પાછી મને લઈને આવી છે ને હું તો પેપ્સી ખાઉં છું ને અહીંયા તો આવડવા ઝાડું ઝાડ છે કે પાછું બાંધવાનું છે દરિયામાં સારું કરવાનું શરૂ છે ભાઈ નાડું થઈ ગયું મારા વાલા તો જલ્દી જલ્દી સારું કરે છે ને જલ્દી જલ્દી બાંધી દઈશ બસ ઝાડ આખે આખો રિપેરિંગ થવાની તૈયારીમાં છે ને લાંબુ થઈ ગયું છે ને આ લાંબુ ઝાડ છે ને પાછું આપણે નાખવાનું છે જ્યાં ઠાંગર આવે એ જગ્યાએ તો ઠાંગર આવી જગ્યાએ ઝાડ આ તમને જોવા મળશે મારા વાલા ચાલો જલ્દી જલ્દી જઈ સારું થઈ ગયું ચાલો ગાય જવો ઝાડ લઈને આવેલા હશે બધા એ હરખ્યો ના લઈને લો ઝાડ છે ને ઝાડ લઈને આવેલા હવે આપણે છે ને આ ઝાડને અહીંયા બાંધી દેવાનું છે અહીંલી આમ આમ જવા દેવાનું છે તો બિના આમ જો ઓલા બે પાણા પીડ્યા ના શેડ હોતા ઓલી ફેરી ના ઠાંગર આવતા એટલે એમ જ બાંધવો ભાઈ કોફી ટુ કોફી એમ જ કરું છો એવું છે ભાઈ આવી રીતનું પાછું લાંબુ કરી દીધું હે અમે 2 જણા બાંધતા વિચાર કરો ના ફેર એમ તો 1 2 3 4 5 6 1 7 હું ચોરી લે પણ દીકરા દાંત કાઢે બોલો કઈક છું છે પણ હઈ નું બધું પૂછ્યું આમ છે અને ફટાફટ બાંધી ધનજીભાઈ ભૂખ લાગી છે નાઈ તો એ વસ્તુ ને વેફર ખાવા મળ્યો ચાલ જલ્દી બાંધી તો બિના તો મારા વાલા કન્ટિન્યુ મજા આવે શાક આવે ને એ વાકા ધનજી શું કરવું એવું છે સરસ તો બિના રહેતો ચાલને અહીંયા તો બાંધી દીધું શેડો એવી રીતે આમાં બધી બાંધવાનું છે ને દબાવવાનું છે તો કઈશ પાણા દબાવવાનું શરૂ થઈ ગયું મોટા મોટા પહેલા દેવા પાણા આવા પથ્થર લીધા પણ આ તો નાનો છે એની કરતાં મોટા સાથે લીધા છે ને
હવે એવા પાણા અમે લઈને પછી દબાવવાના છે. દબો તમે દબો જોયું ગાઈસ, આવું બધું કામ શરૂ છે. તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાના મસ્ત ઝાડ દબી દીધું ને કેવા પાણા મેં ક્યાં ગાઈસ, આ ફેરી જવો તમે ઢાંગર આવે તો જ પકાયા, અને આવી રીતનું ઝાડ બાંધ્યું છે અને બંધાઈ ગયું છે. એટલે હવે આ પાણા બધા અહીંયા વેણ આમ થર કરી દેવા, એટલે પાણા દીકરા જવા ન જોઈએ, નકર ત્યારે વાહ નેક્સ્ટ લેવલના મોજા હોય તો પાણી વૈયા જાય. અને જાડાદાળની અંદર ઢાંગર આવે, વરડો આવે, શેળવો આવે, ગમે આવે તમને બતાવીશું બરોબર. જેવા આવશે એવા, અને દરિયો ભરાઈને ખાલી થાય એવા જોવા આવશે એવા તમને બતાવીશું. તો આજનો વિડીયો અમારો તમને ગમ્યો હોય તો કરો ને, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો, તો પછી તારું મોઢું જ ન દેખાડ્યું એમ છોડો લાંબ ફેર કેમ પાણા કઈ મુકાવા ન લાગે. અરે વેરન દાદા તમે કઈ કામ ન કરે હોય ટપકો અમારે હાલો તો બાય બાય.